અને બીજી બાજુ કાયદાઓ તો બધા જ સામાન્ય લોકોને લાગુ પડે. નેતાઓ માટે કાયદો એ પગની જૂતી બરાબર છે, કારણ કે કેટલાક નેતાઓ એવું સમજે છે કે અમારી સરકાર હોય, અમારી પાર્ટીની સરકાર હોય તો પછી અમે ધારીએ એમ કરી શકીએ. વડોદરા શહેર ભાજપના નવા ચૂંટાયેલા, નવા નિયુક્ત થયેલા અધ્યક્ષ છે જયપ્રકાશ સોની, અને એમનો આ વિવાદાસ્પદ વિડીયો એટલા માટે કારણ કે એમના હાથમાં લહેરાતી તલવાર છે અને એમને સુરાતન ચડ્યું છે. એમની સાથે જે નેતાઓ છે એ પણ મોટી સંખ્યામાં ફ્રીડમ ગ્રુપના યુવાનો છે, એમનું સ્વાગત કરવા માટે પહોંચ્યા હતા. ભાજપના કાર્યાલય પહોંચ્યા અને જ્યાં સ્વાગતમાં નવનિયુક્ત શહેર અધ્યક્ષ બાહુબલીના સ્વરૂપમાં જોવા મળ્યા. ભાજપ અધ્યક્ષે ખુલ્લી તલવાર સાથે લોકોનું અભિવાદન ઝીલ્યું અને એમને તેડીને ઉપાડીને આ પ્રકારની જે આ સરઘસ કાઢતા હોય તે પ્રકારનું આ દ્રશ્યો સામે આવ્યા. પરંતુ સવાલ અહીંયા એ છે કે કોઈ માણસ જાહેરમાં પોતાના બર્થડેની કેક કાપે, તલવારથી કાપે તો એની સામે કાર્યવાહી થાય છે, પોલીસ ફરિયાદ પણ થાય છે, પરંતુ શહેર ભાજપના અધ્યક્ષ સામે આવી કોઈ કાર્યવાહી થશે કે કેમ, એક મોટો પ્રશ્ન છે. કહેવાય કે નેતાઓ એ પ્રજામાંથી જ આવે છે અને પ્રજા પાસેથી અપેક્ષા પણ નેતાઓ એવી રાખતા હોય, પરંતુ પ્રજા નેતા પાસે ઘણી અપેક્ષા રાખે છે કારણ કે એમના સેવક છે, એમનું કામ કરવાનું છે. ખંભાત નગરપાલિકાની સામાન્ય સભામાં હોબાળો મચ્યો અને રાજીનામું આપનારા 6 મહિલા સભ્યોએ હોબાળો કર્યો. પાલિકા કર્મીઓએ સહી ન કરવા દેતા સભ્યોએ હોબાળો મચાવ્યો. રજિસ્ટરમાં સહી મામલે સભ્યો અને કર્મચારીઓ વચ્ચે ખેંચતાણ થઈ. 6 મહિલા સભ્યોએ રજિસ્ટ્રારને ઝૂંટવીને સહીઓ કરી લીધી અને મામલો આખે આખો ભારે રોમાંચક થઈ ગયો. અહીંયા ઝપાઝપીના દ્રશ્યો પણ સામે આવ્યા. અને ઘણા લાંબા સમયથી રીસામણા મનામણાના દોર વચ્ચે વિક્રમ ઠાકોરની નારાજગીની વાતો ચાલે છે, પરંતુ વિક્રમ ઠાકોરનો ફાયદો કેવી રીતે ઉઠાવી શકાય એ રાજનીતિક પાર્ટીઓ પણ ખૂબ સારી રીતે જાણે છે. વિક્રમ ઠાકોરના રીસામણા બાદ અધ્યક્ષે એમને ફોન કરાવ્યો અને એમને આમંત્રણ આપવા માટે બીજા 300 લોકોને બોલાવવા પડ્યા. એ બધું જ ગુજરાતના લોકો જાણે છે, પરંતુ આ બધાની વચ્ચે કેવી રીતે ફાયદો મેળવી શકાય એના માટે કેજરીવાલ પણ તૈયાર હતા અને કેજરીવાલે એમને ફોન કર્યો. વિક્રમ ઠાકોરે એવો દાવો કર્યો છે કે કેજરીવાલે ફોન કરીને મારા ખબર અંતર પૂછ્યા છે, મને દિલ્હીમાં મળવા માટેનું આમંત્રણ એમણે આપ્યું છે. હાલ હું કોઈ પણ પાર્ટીમાં જોડાવાનો નથી, પરંતુ આ વાત એમણે એટલા માટે કરી છે કે વિક્રમ ઠાકોર રાજનીતિમાં આવશે કે કેમ એ ઘણા સમયથી એક ચર્ચા ચાલતી, તે બધાની વચ્ચે વિક્રમ ઠાકોરે એવું કહ્યું છે, આવીશ ખરા પણ ક્યારે એ નક્કી નથી. અને આખરે વિધાનસભાનું બજેટ સત્ર પૂર્ણ થયું છે. અનિશ્ચિત સમય સુધી ગૃહ મુલતવી રખાયું છે. ગૃહમાં ફરી એક વખત વિપક્ષ કોંગ્રેસની ગેરહાજરી પ્રસ્તાવ વખતે કોંગ્રેસના તમામ જે ધારાસભ્યો છે એમની ગેરહાજરી વર્તાઈ. કોંગ્રેસના એક પણ સભ્ય આજે અંતિમ દિવસે હાજર ન રહ્યા અને ભાજપના 40 સભ્યો પણ ગેરહાજર રહ્યા હતા. અને વિધાનસભામાં જે આંકડાઓ સામે આવે છે એમાં ઘણી બધી વાતો ઉડીને આંખે વળગે એવી હોય છે. દવાઓની ગુણવત્તા ચકાસવામાં આરોગ્ય વિભાગને બિલકુલ રસ નથી. જે દવાઓ તમે સવાર સાંજ બીમાર લોકો લેતા હોય છે એ દવાઓ સરકારી લેબ દ્વારા દવાઓનું પરીક્ષણ જ નથી થતું, એ પ્રકારનો કેગે રિપોર્ટ આપ્યો છે. 2019માં અસંખ્ય નમૂનાઓનું લેબમાં પરીક્ષણ જ ન થયું. સુરતના ગોડાઉનમાંથી લીધેલા 1485 નમૂનાઓ છે, એમનું પરીક્ષણ જ ન કરવામાં આવ્યું. તો રામ ભરોસે જીવે છે ગુજરાતની જનતા. તમે દવાઓ પણ ચેક કરીને નથી આપતા, તમે નમૂનાઓ લો છો પરંતુ ચેક નથી કરવાની તસ્દી લેતા. ખૂબ મોટી લાપરવાહી છે. વલસાડ ગોડાઉનમાંથી લીધેલા 945 નમૂનાઓનું પરીક્ષણ ન થયું. જામનગરના ગોડાઉનમાંથી લીધેલા 916 નમૂનાઓ એમનેમ રહી ગયા. અમરેલીના ગોડાઉનમાંથી લીધેલા 873 નમૂનાઓ એમનેમ રહી ગયા. અને અમદાવાદના નરોડામાંથી લીધેલા 795 દવાના નમૂનાઓ છે એ માત્ર નમૂના લેવામાં આવ્યા, એટલી તસ્દી પણ ન લીધી કે દવા ઠીક છે કે કેમ એ ચેક કરવામાં આવે. અને આજે વિધાનસભાના સત્રના અંતિમ દિવસે કેગનો રિપોર્ટ રજૂ કરાયો. આરોગ્ય વિભાગને મહત્વના સૂચનો કરવામાં આવ્યા. આરોગ્ય વિભાગની ખાલી જગ્યાઓ ભરવા માટે કેગે સૂચન કર્યું કે MD ડોક્ટર્સ, પેરામેડિકલની ખાલી જગ્યાઓ ભરો અને કર્મચારીઓની આરોગ્ય સંભાળમાં સુવિધા વધારવા માટે પણ સૂચન કરાયું. ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરી મુદ્દે પણ મહત્વના સૂચનો કરાયા છે. લેબ આધુનિક કરીને પરિણામ ઝડપી આવે તેવા પણ પગલાં લેવા જોઈએ એવી વાત કરાઈ. આરોગ્ય વિભાગના બજેટમાં 8% વધારો કરવા માટેની પણ ભલામણ કરાઈ છે. માતૃત્વ અને ગર્ભવતી સ્ત્રીઓ માટે સુવિધાઓ વધારવાની માંગ પણ સૂચન પણ આપવામાં આવ્યું છે. અને આ તરફ ઓપરેશન પાતાળ હેઠળ હવે કાર્યવાહી થઈ રહી છે. એ પાતાળ બાદ હવે અધિકારીઓ પાતાળમાં ઉતરતા હોય તેવી ધડબડાટી બોલી રહી છે. સતત ત્રીજા દિવસે ખનન માફિયાઓ સામે કાર્યવાહી થઈ રહી છે.
થાનગઢના ભડલા જામવાડી સીમમાં તપાસ કરવામાં આવી 100 કરોડથી વધારેની કોલસાની લૂંટ માફિયાઓ કરી છે અને 1500 જેટલા ખાડાઓ વૈજ્ઞાનિક ઢબે પૂરવામાં આવશે તેવી વાત હવે સામે આવી છે. ચરખી અને જનરેટર સહિતના કરોડોનો મુદ્દામાલ જપ્તે કરાયો છે. ખનન માફિયાઓ સામે કાર્યવાહી કરાશે તેવી વાત પ્રાંત ઓફિસર દ્વારા કહેવામાં આવી છે. આ રેડ દરમિયાન છે એ લગભગ 150થી પણ વધુ જે લાઈવ કૂવા છે કાર્બોસેલના ખનન માટે એ મળી આવેલા છે અને ત્યાં જે સાધન સામગ્રી હોય છે, ચરખી છે, જનરેટર છે, મશીન છે અને જે સાધનિક ઇન્સ્ટ્રુમેન્ટ છે એ પણ મળી આવેલા છે. જે જથ્થો છે એ જથ્થો જપ્ત કરી અને આગળની કાર્યવાહી ચાલુ છે. હાલ આ તમામ જથ્થો છે એ જથ્થાને મામલતદાર કચેરી થાનગઢ ખાતે લઈ જવામાં આવે છે. સાથે સાથે ટ્રેક્ટરો પણ મળ્યા છે, એ પણ ટ્રેક્ટરો જપ્ત કરી અને મામલતદાર કચેરીએ મૂકેલ છે. અને રાજ્યમાં ખનીજ ચોરો બેફામ થયા છે, એમની સામે હવે તંત્ર કાર્યવાહીનો ડોળ કરતું હોય તેવું લાગે છે. સુરેન્દ્રનગરના થાનગઢમાં કોલસાનો કાળો કારોબાર ઝડપાયો તો ગીર સોમનાથમાં પણ ખનીજની ખૂબ મોટા પાયે ચોરી થઈ રહી છે અને આ મામલે મસમોટો દંડ ફટકારવામાં આવ્યો છે. સુરતના ઓલપાડમાં રેતી માફિયાઓ બેફામ બન્યા છે. વલસાડના પારડીમાં પણ માટી ખનન કરનારા પર તવાઈ બોલવામાં આવી છે. પરંતુ ગુજરાતભરમાં નદીઓ, નાળાઓ, તળાવો તમામને ખોદીને ખનીજ માફિયાઓ બેફામ રીતે ધરતીને ચીરી રહ્યા છે. તંત્ર માત્ર કાર્યવાહીના આ ડ્રામા કરી રહ્યું છે. થયું છે બહારથી એવું જ લાગે કે આ મંજૂર થયેલા વિસ્તારમાં જ જેનું ખાણકામ કરે છે. હકીકતમાં એ લોકો ઓવરલેપિંગ કરીને બહાર નીકળી ગયા હતા અને બહારની બાજુએ જે લીઝનું મંજૂરી વગર વિસ્તાર હોય તેમાં એના ખાણકામ કરતા હતા. આવી આપણે 26 જગ્યાએ આપણે એની રેડો કરી. એમાં કુલ 23 લાખ મેટ્રિક ટન અને 221 કરોડ અંદાજિત રકમનો અત્યારે આપણે કેસ કરેલ છે અને એનું હિયરિંગ છે એ અત્યારે મારી પાસે. અને આ તરફ ગેરકાયદેસર ખનન મામલે એ જ ગીર સોમનાથમાં ધારાસભ્ય વિમલ ચુડાસમાએ રજૂઆત કરી. ધારાસભ્ય વિધાનસભામાં ગૃહમાં રજૂઆત કરી હતી. 10 દિવસથી રજૂઆત કરું છું છતાં પણ કોઈ જ સાંભળતું નથી, કોઈ જ કામ નથી થતું. સતત કહેવા છતાં પણ કોઈ અધિકારી જતા નથી. સાચી વાત બોલવા માટે મારે વારંવાર આ વાત કરવી પડે છે. હું ટેવાયેલો છું સાચું બોલવા માટે. કામગીરી નહીં કરો તો ઉપવાસ આંદોલન કરીશ, એ પ્રકારની ચીમકી પણ એમણે આપી હતી. ખાડા સર્વે નંબર મારા લેટર પેડ ઉપર લખ્યું છે. કાલે 2 મિનિટ હું વિષય ઉપર બોલ્યો, મંત્રીશ્રીએ એવો જવાબ આપ્યો કે આવું કઈ છે નહીં. એટલે હું એ વાત ઉપર કરવા માટે આજે મેં કીધું કે તમે એવું હોય તો એક કામ કરો, મંત્રીશ્રીને કાંઈ વિભાગના મુખ્ય અધિકારી મારી સાથે મોકલાવો, હું તમારી સાથે એ સર્વે નંબર ઉપર જાઉં. કારણ કે ત્યાં જાય તો 200 થી 300 કરોડની ઉપર ખનીજ ચોરી પકડાય એમ છે. મને એવું લાગે છે કે જે ખનીજ અધિકારીઓ છે એની મિલીભગત હોય, હપ્તા લેતા હોય તો જ આ રીતે ન થતું હોય. એટલે સરકાર સમજ હું વાત રાખવા માંગતો હતો, પણ જ્યાં મને બોલવા ન દીધો એટલે હું ફ્લોર ઉપરથી ત્યાંથી આવ્યો. પણ ચોક્કસ રીતે કહીશ કે સરકાર ડરી રહી છે કે કમલમ સુધી આના હપ્તા પહોંચી રહ્યા છે, એ ચોક્કસ એક નક્કી થઈ શકે. છતાં પણ આ ખનીજ માફિયાઓ જે અધિકારીઓ છે એ પણ સાંભળી લે. જે એની સાથે મળેલા છે હાઈકોર્ટમાં પિટિશન નાખીશ તો એમના નામ સહિત નાખીશ, ત્યારે એ ખાડો મપાશે ત્યારે અધિકારી ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે. અને બીજી બાજુ અમરેલી જિલ્લાના ભાજપ પ્રમુખ અતુલ કાનાણીએ મંત્રી કુંવરજી બાવળિયાને એક પત્ર લખ્યો, જેમાં એમણે કહ્યું છે કે ખેડૂતોને માટી ઉપાડવા માટે મંજૂરી આપો. એમણે કહ્યું કે મંજૂરી આપવામાં આવે કારણ કે ખેડૂતો ખેતીની જમીનમાં ખૂબ જ ઉપયોગ થઈ શકે જે માટી ઉલેચવામાં આવે છે અને જે તે ચેકડેમ અને તળાવો ઊંડા થવાથી પાણીનો સંગ્રહ પણ મોટા પ્રમાણમાં થશે. તળાવો અને ચેકડેમમાંથી માટી ઉલેચવાનું જે કામ છે એ ખેડૂતોને આપવામાં આવે, એ ખેડૂત પોતાના કામમાં ઉપયોગ કરી શકે એવી માંગ કરાઈ છે. અને પહેલા અમરેલીમાં થયું અને ત્યારબાદ હવે બનાસકાંઠાના ડીસામાં થયું. વિદ્યાર્થીઓ પોતાના હાથ પર બ્લેડથી કાપા મારી રહ્યા છે. ડીસાની રાજપુરા શાળાની વિદ્યાર્થી છે એમણે કાપા માર્યા છે. મોબાઈલ ગેમના પ્રભાવથી કાપા માર્યાની વાત સામે આવી. શાળાના શિક્ષકોએ મામલો દબાવી દેવાનો પૂરો પ્રયાસ કર્યો. હાથ પર બ્લેડ મારતા બાળકોનું કાઉન્સેલિંગ કરાયું. બાળ સુરક્ષા અધિકારીએ બાળકોનું કાઉન્સેલિંગ કર્યું હતું તેવી વાત સામે આવી. ડીસા તાલુકા શિક્ષણ અધિકારીએ તપાસ હાથ ધરી છે. વિદ્યાર્થીઓ એકબીજાને ચેલેન્જ આપી હતી કે આ તું નહીં કરી શકે અને આ પ્રકારની વાત સાથે એકબીજા સાથે શરત માની અને પોતાના જ હાથ કાપવા લાગ્યા વિદ્યાર્થીઓ. શાળાના આચાર્યશ્રીએ અગમચેતીના ભાગરૂપે આ બધા જ બાળકોનું અને એમના વાલીઓનું કાઉન્સેલિંગ કરેલું અને એમને બાળ સુરક્ષા અધિકારીનો સંપર્ક કરી ગઈકાલે બાળ સુરક્ષા અધિકારીની ટીમ
આ સ્કૂલમાં આવેલી અને તમામ બાળકોને આ બાબતે કાઉન્સેલિંગ કરવામાં આવેલું. સામાન્ય રીતે સોશિયલ મીડિયાની નકારાત્મક અસરના ભાગરૂપે બાળકોએ એક સ્પર્ધાત્મક તત્વ રૂપી આ ઘટના બનેલી છે. અને આ બાજુ અમરેલીના વિદ્યાર્થીઓ માટે હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કાઉન્સેલિંગ કરાઈ રહ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા હવે અમરેલીમાં વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ થશે. મોરેલ ચેકાના પડઘા પડ્યા છે. મનોવિજ્ઞાન ભવનના પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલ સાથે એમઓયુ થયો છે. સરકારી અને ખાનગી શાળાના વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરાશે. મનોવિજ્ઞાનના અધ્યાપકો શાળામાં જઈને આ બાળકો સાથે કાઉન્સેલિંગ કરશે. આ ઘટનાઓની અંદર એવું લાગી રહ્યું છે કે બાળકોને કોઈને કોઈ પ્રકારની મોબાઈલ થ્રુ અથવા તો અન્ય કોઈ પ્રકારની ચેલેન્જ આપવામાં આવી હશે અને એટલા માટે જ બાળકોએ બીજાથી પોતાની જાતને ચડિયાતી સાબિત કરવા માટે એ પોતાના જ શરીર ઉપર એટલે કે જેને સ્વપીડન મનોવિજ્ઞાનમાં કહે છે એ સ્વપીડન કર્યું હોય. આ પ્રકારની ઘટનાઓ ન બને અથવા તો બાળકોની અંદર જે મોબાઈલનું વળગણ છે એ ઓછી થાય એ માટેના સધિયારા પ્રયત્ન કરવા જોઈએ. માનનીય શિક્ષણ મંત્રીએ ગઈકાલે જે કહ્યું છે કે એસઓપી લાવશે, તો આ પ્રકારની એસઓપીનું એ આપણે બધાએ એ સ્વાગત કરવું જોઈએ, કારણ કે સરકાર એટલી જાગૃત છે અને જો આ પ્રકારની એસઓપી આવશે કે જે ચોક્કસ પ્રકારની આચારસંહિતા આવશે કે મોબાઈલનો ઉપયોગ કઈ રીતે કરવો, કેટલો કરવો, અને ખાસ કરીને શિક્ષકોથી માંડીને વાલીઓ સુધી દરેકને માર્ગદર્શન મળી રહે. જો આ પ્રકારની બાબતો બનશે તો મને લાગે છે કે જે બાળકોની અંદર મોબાઈલનું વળગણ જે છે અથવા તો મોબાઈલ પ્રત્યેનું જે આકર્ષણ છે એ ઓછું કરવામાં આપણે ક્યાંક ને ક્યાંક એ સહિયારો પ્રયત્ન એ કરી શકશું. અને બીજી બાજુ સુરતમાં સચિન પોલીસ પર ગંભીર આરોપ લાગ્યા છે. લૂંટના 3 આરોપીઓ સાથે એ પ્રકારનું વર્તન કર્યું કે જેવું આતંકવાદીઓ સાથે થતું હોય. ગુદાના ભાગે પેટ્રોલ ભરેલું ઇન્જેક્શન માર્યાનો આરોપ લાગ્યો છે. ગુદાપા મરચું નાખીને પોલીસે જુલમ ગુજાર્યાનો આક્ષેપ છે. અને પોલીસ કર્મચારી વનાર, પીતાંબર, નારાયણ, જયપાલ આ તમામ પોલીસ કોન્સ્ટેબલ છે એમની સામે આક્ષેપ થયો છે. શૈતાન નામના કોન્ટ્રાક્ટ હેઠળના ડ્રાઈવર પર પણ આરોપ થયા છે. આરોપીઓએ કોર્ટમાં ફરિયાદ કરી, કોર્ટે નોંધ લીધી અને પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ફોજદારી કેસ કરવા માટે હુકમ કરાયો છે. ભાવનગરમાં એક્સપાયરી ડેટવાળી વેક્સિન આપી દેવામાં આવી. ત્રાપજ ખાતે આવેલા આરોગ્ય કેન્દ્રમાં આ પ્રકારનો ઘોર લાપરવાહીનો નમૂનો સામે આવ્યો. એક્સપાયરી ડેટવાળી હડકવાની વેક્સિન આપી દેવામાં આવી. 6 મહિનામાં 6 વ્યક્તિઓને વેક્સિન આપવામાં આવી અને વેક્સિનની એક્સપાયરી ડેટ ડિસેમ્બરમાં જ પૂરી થઈ ગઈ હતી. નવાગામ, ત્રાપજ, અલંગ અને ગોરખીના રહીશોને આ પ્રકારે વેક્સિન આપવામાં આવી છે. જિલ્લા પંચાયતના વિપક્ષના નેતાની આરોગ્ય અધિકારીને આ મામલે રજૂઆત થઈ. વિપક્ષ નેતાએ સમગ્ર મામલે આંદોલનની ચીમકી આપી છે, પરંતુ ગુજરાતનું આરોગ્ય વિભાગ કેવી રીતે કામ કરે છે એ આ દાખલો બતાવે છે. અને આ તરફ એસટી અમારી સલામત સવારીની વાતો વચ્ચે ગુજરાત એસટીના ભાડામાં 10% વધારો ઝીંકાયો છે. બસ ભાડામાં એસટી વિભાગ દ્વારા વધારો કરાયો છે. ભાડામાં વધારો આજે મધ્યરાત્રિથી લાગુ થઈ જશે. 48 કિલોમીટરની મુસાફરીમાં ₹1 થી લઈને 4નો વધારો કરાયો છે. મુસાફરોને ધ્યાનમાં રાખીને માત્ર 10% વધારો કરાયો છે. નિયમ મુજબ 68%નો વધારો સૂચવાયો હતો. વર્ષ 2014થી લઈને 2023 સુધીમાં 68%નો વધારો સૂચવવામાં આવ્યો હતો, જે પૈકી અત્યારે વધારો કરવામાં આવ્યો છે. અને આ બાજુ ટેકાના ભાવે બાજરી, જુવાર અને રાગીની ખરીદી થશે. ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું પડશે. 1 થી લઈને 30 એપ્રિલ દરમિયાન ઓનલાઈન રજીસ્ટ્રેશન થઈ શકશે. 1 મેથી સરકાર ટેકાના ભાવે ખરીદી કરશે. મકાઈની ₹2225 પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદી થશે. બાજરી પણ 2625ના ભાવે ખરીદાશે અને રાગીના ₹4290 પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદી થશે. અને આ તરફ છેલ્લા કેટલાય સમયથી સુરતમાં હીરા ઉદ્યોગ પર મંદીનું ગ્રહણ છે, જેના કારણે રત્ન કલાકારોની હાલત ખૂબ કફોડી છે. અને આ જ મુદ્દે આજે લોકસભામાં પણ મુદ્દો ગુંજ્યો હતો. ભાજપના સાંસદ મુકેશ દલાલે હીરા ઉદ્યોગમાં લાંબા સમયથી ચાલી રહેલી મંદી વચ્ચે સવાલ ઉઠાવ્યો. સુરતના હીરા ઉદ્યોગ અને રત્ન કલાકારોની સમસ્યાના મુદ્દાને ઉઠાવ્યો હતો. 20 से 25 लाख डायमंड के वर्कर्स आज अनएम्प्लॉयड है और दे आर फेसिंग हाउस होल्ड प्रॉब्लम. इनका घर चलाना भी मुश्किल हो गया. The state government is sir has set up the committee, high level committee to review the whole situation under the leadership of 2 senior ministers and 1 senior officer. But I request the government to find out the ways and means to support this diamond industry and diamond workers. So जैसे कि ताकि ये लोग अपना गुजरान चला सके.